નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ. એનો એક્ઝામ્પલ નંબર છે આ 17. Devin Limited undertook a contract to construct a building at a contract price of rupees 8 lakh. Devin Limited એક બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ 8 લાખની કિંમતે લે છે. The contract was commenced on 1st April 2020. કોન્ટ્રાક્ટ શરૂ થાય છે 1/4/20. The following trial balance was extracted on 31st March 21. આ તમને કાચો સરવૈયો એ તારીખનું આપવામાં આવ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ શેર કેપિટલ એ બેલેન્સ શીટમાં શેર કેપિટલમાં જશે. લેન્ડ બિલ્ડિંગ, ટેન્જિબલ એસેટ્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ એ અહીંયા નોન કરન્ટ એસેટ્સ ની અંદર એક ઇન્વેસ્ટમેન્ટ આવશે. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ, cash bank, cash and cash equivalent, debtors and creditors. Debtors એ trade payable receivable અને creditors એ trade payable માં આવશે. bills receivable and bills payable એ બંને bills payable trade payable માં અને bills receivable એ trade receivable માં. આપણે debtors અને bills receivable બંને પ્લસ કરીને લખી દઈશું. એના માટે નોટ અલગથી બનાવતા નથી. જો કે બનાવવી પડે, બે અલગ વસ્તુ છે એટલે, પરંતુ થોડા જગ્યાના અભાવે એવું કરીશું. અને ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ પણ ટોટલ કરીને આમાં લખી દઈશું. કોન્ટ્રાક્ટ અકાઉન્ટ, મટીરીયલ, વેજીસ, પ્લાન્ટ, એક્સપેન્સીસ આ ચારે વસ્તુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ. કેશ રિસીવ્ડ 75% ઓન વર્ક સર્ટિફાઈડ. અને ઇન્વેન્ટરીઝ માં વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ માંથી માઈનસ કરવાની. 75 ઓન વર્ક સર્ટિફાઈડ આના ઉપરથી તમને વર્ક સર્ટિફાઈડ મળશે. સ્ટેપ આવું મૂકવાનું કે કેશ રિસીવ્ડ 75% when certified work 100%, 4,80,000 અહીંયા એની અમાઉન્ટ આવશે 6,40,000. આ 640 છે સર્ટિફાઈડ વર્ક, એની બે એન્ટ્રી જાય. એક કોન્ટ્રાક્ટમાં ક્રેડિટ સાઈડ અને બીજી બેલેન્સ શીટમાં ઇન્વેન્ટરીઝમાં. ઓફ ધ પ્લાન્ટ એન્ડ મટીરીયલ્સ ચાર્જડ ટુ ધ કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ ઉપર જે પ્લાન્ટ મટીરીયલ મોકલવામાં આવેલા, પ્લાન્ટ કોસ્ટિંગ 6,000 એન્ડ મટીરીયલ કોસ્ટિંગ 7,000 were destroyed by an accident. એક્સિડન્ટના કારણે આ 6,000 નો પ્લાન્ટ અને 7,000 નું મટીરીયલ નુકસાન પામ્યા, નાશ પામ્યા. બે એન્ટ્રી કોન્ટ્રાક્ટ ક્રેડિટ અને પ્રોફિટ એન્ડ લોસ માંથી માઈનસ. સેકન્ડ પેરેગ્રાફ. On 31st March 21, a plant which cost 14,000 was returned to stores. 14,000 નો પ્લાન્ટ એ રિટર્ન કરવામાં આવે છે. એવું યાદ રાખો કે તમને પ્લાન્ટ ઉપર ડેપ્રિસિએશન આપ્યો છે 10%. નીચે એક પેરેગ્રાફમાં 10% ડેપ્રિસિએશન આપ્યો છે. તો આ જે 14,000 છે એની આપણે ડેપ્રિસિએટેડ વેલ્યુ શોધી દઈએ. પ્લાન્ટ રિટર્ન 31st March 21 એની કોસ્ટ પ્રાઇસ હતી 14,000 માઈનસ ડેપ્રિસિએશન. આખા વર્ષનો ડેપ્રિસિએશન ગણાશે 10%, 1,400, 12,600. આની બે એન્ટ્રી, એક કોન્ટ્રાક્ટમાં ક્રેડિટ સાઈડ, બીજી આ ટેન્જિબલ એસેટ્સ ની અંદર 12,600. The value of material on site 8,100 and cost of work done but not certified was 27,500. એટલે અનસર્ટિફાઈડ વર્ક છે. મટીરીયલ અને અનસર્ટિફાઈડ વર્ક કોન્ટ્રાક્ટ ક્રેડિટ અને ઇન્વેન્ટરીઝમાં આ વર્ક ઇન પ્રોગ્રેસમાં આવે તે. હવે એ કહે છે વેજીસ ડ્યુ બટ નોટ પેડ ઓન 31st March 21 8,200. ઉપર જે વેજીસ તમને આપ્યું છે ટ્રાયલ બેલેન્સમાં એમાં ટિક કરજો. એક એન્ટ્રી એમાં પ્લસ, બીજી અધર કરન્ટ લાયબિલિટીઝમાં. ચાર્જ 10% ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ. જો અહીંયા તમને જે 10% આપણે લીધો એ આના આધારે લીધો છે 10% ડેપ્રિસિએશન એન્ડ 7.5% ઓન લેન્ડ બિલ્ડિંગ. ઉપર લેન્ડ બિલ્ડિંગ આપ્યું છે 4 લેન્ડ, એમાં ટિક કરજો. એક એમાંથી ડેપ્રિસિએશન આમાં માઈનસ કરીશું અને બીજી એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ માં જાય. જે એસેટ સીધી જ આપણે બેલેન્સ શીટમાં લખતા હોઈએ
એનો ડેપ્રિસિએશન પ્રોફિટ એન્ડ લોસ માં લખવાનો, પણ જે એસેટ જે પ્લાન્ટ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ઉપર હોય એનો ડેપ્રિસિએશન પ્રોફિટ એન્ડ લોસ માં લખવાનો નથી, આટલું યાદ રાખજો, કારણ કે એનો ડેપ્રિસિએશન કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ખાતે ઉધાર થતો હોય છે. Deven Limited estimates that the contract would be completed within next 4 months. એટલે હવે આવતા 4 મહિનાની અંદર આ કોન્ટ્રાક્ટ પૂરો થશે એવી ધારણા છે. એટલે અહીંયા પેલું એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પણ બનશે, જો યાદ રાખજો. And the additional expenditure would be as under material, wages, other expenses. આ ત્રણેય એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટની ડેબિટ સાઇડ. Profit is to be calculated on the basis of estimated profit and work certified. આ ફોર્મ્યુલા મૂકવાની, estimated profit, work certified, contract price. આના આધારે જે પ્રોફિટ આવે એ આમાંથી પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવાનો. Prepare contract account for the year ended 31st March 21 and a balance sheet as on that date. એ તારીખનું બેલેન્સ શીટ પણ બનાવવાનું છે. તો ફરી વખત પહેલેથી એન્ટ્રી શરૂ કરીએ. શેર કેપિટલ 9 લે, તો અહીંયા શેર કેપિટલ ની સામે ઇનર કોલમમાં લખી દઈએ 9 lakh. then લેન્ડ બિલ્ડિંગ લખાશે અહીંયા ટેન્જિબલ માં 4 lakh minus depreciation 7.5%. I think 30,000 આવતો હશે. yes, 30,000 budget 3,70,000. આ 30,000 depreciation અહીંયા profit and loss માં લખાશે. first of all profit from contract અથવા આવું લખાય contract account into bracket profit less expenses depreciation 30,000 into bracket. then investment 3 lakh. એ investment અહીંયા બે નંબર તરીકે લખી દઈએ, investments 3 lakh. cash and bank 55,000. cash and cash equivalent માં અહીંયા લખીએ cash 55,000. debtors and creditors. debit balance એ debtors ની કહેવાશે 90,000 and bills receivable 30,200. trade receivable ની અંદર 90,000 debtors plus 30,200 bills receivable 1,20,200. 120,200. creditors 85,500 and bills payable 34,500. એ બંને આમાં 85,500 plus 34,500 and total is 1,20,000. next materials. contract account ની debit side to materials 3,35,000. to wages 1,79,800 plus outstanding 8,200 આપે છે. એટલે ટોટલ થશે આનું 1,88,000. આ આઉટસ્ટેન્ડિંગ વેજીસ છે એની બીજી એન્ટ્રી અહીંયા અધર કરન્ટ લાયબિલિટીઝ માં અહીંયા લખાશે આઉટસ્ટેન્ડિંગ વેજીસ 8,200. plant to plant 80,000. to expenses 30,000.
આ કેશ રિસીવ્ડ અત્યારે જ આપણે લખી દઈએ આ ઇન્વેન્ટરીઝ ની અંદર લખાશે વર્ક ઇન પ્રોગ્રેસ સર્ટિફાઈડ વર્ક અનસર્ટિફાઈડ વર્ક મટીરીયલ એન્ડ પ્લાન્ટ આનું જે ટોટલ આવે એમાંથી માઈનસ કેશ રિસીવ્ડ એ કેશ રિસીવ્ડ થશે 4,80,000 એમાંથી માઈનસ થશે રિઝર્વ પ્રોફિટ અને પછી જે અમાઉન્ટ આવશે એ બેલેન્સ શીટમાં જશે પેરેગ્રાફ જોઈએ of the plant and materials charged to contract plant costing 6,000 and material costing 7,000 were destroyed by an accident. Entry થાય profit and loss account debit to contract account એટલે contract ની credit side by profit and loss account into bracket plant 6,000 by profit and loss account into bracket material 7,000 આ બંનેની એન્ટ્રી દે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ માં plant destroyed 6,000 and material destroyed 7,000. On 31st March 21, a plant which cost 14,000 was returned to stores. A 14,000 ની આપણે depreciated value શોધી છે 12,600. એક contract credit અને બીજી એન્ટ્રી અહીંયા tangible assets માં આવશે plant from contract 14,600. જોજો આનો depreciation profit and loss માં નથી લખવાનું પણ જે લેન્ડ બિલ્ડિંગ તમે સીધું જ લખ્યું છે જે સ્ટોર્સ માં હોય કંપનીના સ્ટોર્સ માં એસેટ પડી હોય તો એનો ડેપ્રિસિએશન પ્રોફિટ એન્ડ લોસ માં જાય જે એસેટ કોન્ટ્રાક્ટ ઉપર હોય એનો ડેપ્રિસિએશન પ્રોફિટ એન્ડ લોસ માં નહીં જાય એનો ડેપ્રિસિએશન એ કોન્ટ્રાક્ટ માં જ ઓટોમેટિક ડેબિટ થઈ જતો હોય છે અહીંયા ક્રેડિટ સાઈડ લખાય બાય પ્લાન્ટ રિટર્ન 12,600 કઈ રીતે ડેબિટ થાય સમજી લો આ પ્લાન્ટ માં 80,000 ની અંદર 14,000 સમાયેલા હોય એની ક્રેડિટ સાઈડ depreciated value 12,600 લખી એટલે ઓટોમેટિક 1,400 એ depreciation કોન્ટ્રાક્ટ માં ડેબિટ થઈ ગયું The value of material on site 8,100 and uncertified work 27,500 એટલે ક્રેડિટ સાઈડ લખી by balance CD work in progress certified work uncertified work plant and material certified work ની amount છે 6,40,000 uncertified work છે 27,500 material ની amount છે 8,100 and plant આ plant ની amount શોધવી પડે plant on 31st March 21 first of all opening balance હતી plant ની 80,000 less destroyed 6,000 આમાંથી 6,000 નો પ્લાન્ટ એ destroyed થયો માઈનસ રિટર્ન 14,000 14,000 નો પ્લાન્ટ રિટર્ન કરવામાં આવ્યો એટલે 80 માંથી 20,000 નો પ્લાન્ટ ગયો
અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર હશે 60000 માઈનસ ડેપ્રિસિએશન એટ 10%, 6000, and the depreciated value is for 54000. આટલી અમાઉન્ટ અહીંયા લખાશે 54000 અને આ ચારનું ટોટલ બહાર જશે 729600. આ ચારે ચારની બીજી એન્ટ્રી અહીંયા આવશે. સર્ટિફાઈડ વર્ક 640000, 27500, material 8100, plant 54000, total 729600. wages due but not paid એની એન્ટ્રી આપી, ડેપ્રિસિએશન ગણી દીધો છે. ચલો હવે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પહેલા ક્લોઝ કરવું પડે. કોન્ટ્રાક્ટ અકાઉન્ટ નું ટોટલ થાય 7,55,200, 7,55,200, and the debit side difference 1,22,200, 1,22,200. હવે આમાંથી કેટલો પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવો અને કેટલો રિઝર્વ રાખવો એના માટે આ એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવીએ. તો એસ્ટિમેટેડ ની ડેબિટ સાઇડ ફર્સ્ટ ઓફ ઓલ ટુ કોસ્ટ ઓફ ધી લાસ્ટ યર ઇન્ટુ બ્રેકેટ આ જે વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ હોય 7,29,600 એમાંથી આ ડિફરન્સ માઈનસ કરવાનો 1,22,200 પ્રોફિટ એટલે 6,07,400. ડેબિટ સાઇડ પહેલા એસ્ટિમેટેડ એક્સપેન્સીસ લખી દઈએ. મટીરીયલ 65,300, to wages 55,000, to other expenses 24,500. ક્રેડિટ સાઇડ બાય પ્લાન્ટ લખી દેવાનું જે ડેપ્રિસિએટેડ વેલ્યુ હોય તે એન્ડ બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ. કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપવામાં આવી છે 1 લાખ અને આ પ્લાન્ટની વેલ્યુ શોધીએ. તમને એવું કીધું છે કે જે આ એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ છે એ 4 મહિના પછી નેક્સ્ટ 4 મંથ 4 મહિના પછી એ ક્લોઝ થશે એવું લાગે છે. તો જે આપણો પહેલું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ છે 31st માર્ચ 21 છે તો હવે અહીંયા એ 4 મહિના પછી એટલે 31st જુલાઈ 21 થાય. અહીંયા જે પ્લાન્ટની ડેપ્રિસિએટેડ વેલ્યુ લખવાની એ આ 54000 ની હોય એટલે ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ આની થશે 54000 એમાંથી માઈનસ ડેપ્રિસિએશન ગણવાનો 54000 ઇન્ટુ 10% ઇન્ટુ 4 મંથ એટલે અમાઉન્ટ થશે 52,200 એનો ડેપ્રિસિએશન આવશે 1,800. તો અહીંયા લખાશે 52,200 આનું ટોટલ થાય 8,52,200 અને એસ્ટિમેટેડ પ્રોફિટ આવશે 1 લાખ. એસ્ટિમેટેડ પ્રોફિટ આ એસ્ટિમેટેડ પ્રોફિટ ને આ ફોર્મ્યુલામાં મૂકીએ તો એસ્ટિમેટેડ પ્રોફિટ 1 લાખ into work certified work કેવા છે 6,40,000 upon contract price કેવા છે 8 lakh is equal to 80,000.
તો આ જે 122 200 છે એ પ્રોફિટ માંથી પ્રોફિટ એન્ડ લોસ માં જાય 80000 and other work in progress reserve 42200 80000 ની બીજી એન્ટ્રી અહીંયા પ્રોફિટ એન્ડ લોસ માં આપી એની લખાશે 80000 અને 42200 એ આમાંથી માઈનસ થશે 42200 આની અમાઉન્ટ જોઈ લઈએ 249600 2,49,600 and final total 2,07,400 2,07,400 ये 2,07,400 અહીંયા લખાશે 2,07,400 तो कॉन्ट्रैक्ट अकाउंट पूરું एस्टिमेटेड कॉन्ट्रैक्ट अकाउंट पूરું प्रॉफिट एंड लॉस નું ટોટલ કરીએ તો 80000 માંથી ત્રણ અમાઉન્ટ માઈનસ થાય તો વધશે 37000 37000 ની બીજી એન્ટ્રી અહીં આવે એટલે 9,37,000 આનું ટોટલ થાય 3,84,600 अच्छा टेंजिबल एसेट्स 3,84,600 1,28,200 937 and 10,65,000 sorry આનું ટોટલ પહેલા કરીએ આનું ટોટલ થશે 10,65,200 ફિક્સ એસેટ્સ ની અંદર એક કરેક્શન છે બરાબર ધ્યાન આપજો અહીંયા 40,600 નથી એ અમાઉન્ટ છે 12,600 282,600 282,600 382,600 plus 3 lakh is equal to 6,82,600 આ ત્રણ કરંટ એસેટ્સ નું ટોટલ આવશે 3,82,600 3,82,600 અને આનું ટોટલ થાય 10,65,200 તો છેલ્લે બેલેન્સ શીટ નું ટોટલ બંને સરખું થવું જોઈએ 10,65,200 થેન્ક યુ ફ્રેન્ડ્સ